ગુડ મોર્નિંગ એવરીવન. હવે લાસ્ટ આપણે જે ચર્ચા કરી હતી કે આપણે કેટલે પહોંચ્યા હતા ક્વેશ્ચન નંબર 7 સુધી, જેમાં ક્વેશ્ચન નંબર 7 મેં અહીંયા બોર્ડ પર લખ્યો છે, એનું સોલ્યુશન જોઈએ છીએ. હવે તો f અને g એ કોની પર વ્યાખ્યાયિત છે? r થી r ના સંબંધ પર વ્યાખ્યાયિત છે, જ્યાં fx બરાબર આપણને x + 1 આપ્યું છે, gx બરાબર આપણને 2x - 3 આપ્યું છે, બરાબર છે. તો એની ઉપરથી f + g f - g અને f/g શોધવાના છે. આપણને ખ્યાલ છે f + g કેટલા થશે? fx + gx કેટલા થાય છે? fx કેટલા છે? x + 1 છે, gx 2x પ્લસ છે, અહીંયા 2x - 3 છે, તો આપણને મળે છે x + 2x 3x થશે. એવી જ રીતે અહીંયા +1 - 3 એટલે કે -2 થશે. તો આપણો આન્સર છે એનો f - g જોઈએ છે. f - g of x is equal to fx - gx. fx કેટલા આપેલા છે આપણને? fx is equal to x + 1 છે, માઈનસ gx કેટલા છે? 2x - 3 છે. તો હવે અહીંયા ધ્યાન રાખીએ છીએ x + 1 છે, અહીંયા માઈનસ આપેલું છે, તો એના પછીના ઘટકોની નિશાની બદલાઈ જશે. કેમ જોઈએ છીએ? x + 1 છે, અહીંયા શું થશે? માઈનસ છે, અહીંયા પ્લસ છે, તો માઈનસ પ્લસ શું થઈ જાય છે? -2x. અને અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય છે. આપણને આ જે જવાબ મળે છે x - 2x એટલે કે કેટલા મળશે? -x મળશે. અને 1 + 3 જે મળે છે એ આપણને 4 મળે છે. તો આપણો જવાબ છે. હવે f/g of x શોધવાના છે, તો f/g of x થશે. f of x કેટલા છે? x + 1 છે, g of x કેટલા છે? 2x - 3 છે, બરાબર છે. હવે આને અનુકૂળ કરણીની રીતે તમે સોલ્વ આઉટ કરી શકો છો. અહીંયા શું કરશો? તો કે 2x + 3 વડે ગુણો છો, તો ઉપર પણ તમારે શું કરવાનું છે? 2x + 3 વડે ગુણશો, તો આપણને અહીંયા જવાબ કેવો મળશે? x ગુણ્યા આ પદ કરવાનું છે 2x + 3 અને +1 ગુણ્યા 2x + 3 કરો છો, ત્યારે આપણને નીચે જવાબ મળશે 2x - 3 અને 2x + 3 છે, તો a નો વર્ગ ઓછા a ઓછા b છે, a વત્તા b છે, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ લખાય, તો કે 2x નો વર્ગ એટલે કે 4x² માઈનસ અહીંયા 3 નો સ્ક્વેર એટલે કે 9 લખી શકું છું. જુઓ તમને આ બંને જવાબ આપ્યા હોય તો કન્ફ્યુઝ થતા નહીં, બંને સરખા જ છે. 2x² + 3x પ્લસ અહીંયા ફરીથી કૌંસ ખોલીએ છીએ ત્યારે 2x + 3 મળે છે અપોન 4x² - 9. તો અહીંયા 2x² છે પ્લસ 3x પ્લસ 5x 3x + 2x કેટલા થશે? તો 2x² + 5x + 3 થાય છે, તો 4x² - 9 આપણને મળે છે. તો બંને જવાબ હોઈ શકે છે, એક આ જવાબ પણ હોઈ શકે છે આપણો, અથવા બીજો આ જવાબ પણ આપેલો હોય. તો તમને આવડવું જોઈએ કે કઈ રીતે આ જવાબ મળે છે, બરાબર. તો આ બંને જવાબ સાચા છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે ક્વેશ્ચન નંબર 8 જોઈએ છે. ક્વેશ્ચન નંબર 8 માં આપણને શું કહ્યું છે? એક વિધેય આપેલું છે f = 1 1 2 3 0 - 1 2 3 0 - 1 -1 -3 આ પ્રકારનું એક વિધેય આપેલું છે, અને એ પરથી આપણને શું કહે છે કે જે z થી z પર સચ ધેટ એ ક્યાંથી છે? z થી z પર વ્યાખ્યાયિત છે. અને fx = આપણને શું કહ્યું છે? ax + b આપેલું છે, તો શોધો. શું શોધવાનું છે? a અને b ની કિંમત શોધો.
આ કયું છે આપણે m અને c શોધ્યા હતા એવું છે સુરેખ વિધેયની મદદથી આપણે m અને c શોધ્યા હતા એના જેવું જ છે અહીંયા a અને b આપ્યા છે ફક્ત ઓકે તો અહીંયા હું શું કરીશ અહીંયા મને ખ્યાલ છે આ x ની કિંમતો છે બધી અને અહીંયા y ની કિંમતો છે તો આપણે અહીંયા હવે 0 લઈને ચેક કરીએ છીએ તો અહીંયા 1 લઉં છું f1 માટે અહીંયા a 1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે આ કેટલા છે y ની કિંમત મળે છે કેમ આ f1 એ શું છે y છે તો અહીંયા એના બરાબર આપણે 1 મૂકીએ છીએ તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 મળે એવી જ રીતે અહીંયા હવે આ બિંદુનો ઉપયોગ કરું છું તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે મને અહીંયા x ની જગ્યાએ સોરી y ની જગ્યાએ હું કેટલા લઈશ -1 લઉં છું અને બરાબર આ જે x ની કિંમત છે કેટલી છે 0 તો a 0 પ્લસ b છે તો b ની કિંમત મને ડાયરેક્ટલી મળે છે અહીંયા આ 0 થઈ જશે તો b -1 મળે છે હવે આ કિંમત અહીંયા હું a માં મૂકું છું તો a plus b is equal to 1 તો a plus 1 plus minus 1 છે plus minus શું થઈ જશે -1 is equal to 1 so a is equal to આ -1 પેલી બાજુ જશે તો 1 plus 1 એટલે કે 2 થઈ જશે તો આ બે કિંમતો શેની છે a અને b ની મળી જાય છે આપણને ક્વેશ્ચન નંબર 9 જોઈએ છે હવે क्वेश्चन नंबर 9 માં શું આપ્યું છે તો અહીંયા r એ શું છે n થી n નો સંબંધ છે r such that n tends to n એટલે કે n implies n એટલે કે n થી n પર નો સંબંધ છે તો r is equal to આપણને કંઈક આપ્યું છે r is equal to ab જ્યાં શું છે ab belongs to n છે ab belongs to n છે અને એના માટે a is equal to b square થવું જોઈએ તો એના પર વ્યાખ્યાયિત હોય તો નીચેના વિધાનો સત્ય છે કે નથી એ ચકાસવાનું છે તો આ પણ આપણે આગળ કરી ચૂક્યા છીએ કયો છે ઉદાહરણ નંબર 19 ના જેવો જ છે પણ આમાં જવાબ થોડો ડિફરન્ટ આવશે આમાં પ્રત્યેક શું કહ્યું છે a belongs to n માટે a belongs to n માટે આપણે ચેક કરવાનું છે કે a belongs to r થાય છે કે નહીં તો અહીંયા જોઈએ છીએ a belongs to n n માંથી કોઈ પણ લઈ શકો છો a ની જગ્યાએ તો a is equal to 1 માટે શું થશે અહીંયા 1 1 થશે તો a આપણને ખ્યાલ છે શેમાં હોવું જોઈએ અહીંયા 1 1 કિંમત મૂકું છું તો મને કેટલા મળશે અહીંયા જે કિંમત મળે છે એ 1 is equal to 1 મળે છે હવે બીજું એક ઉદાહરણ લઈએ a is equal to 2 લઈએ 2 માટે હું ચેક કરું છું 2 લઉં છું તો 2 અને 2 માટે અહીંયા 2 is equal to a b ની જગ્યાએ કેટલા છે a છે એટલે કે 2 છે તો 2 નો વર્ગ 4 થાય છે આવું શક્ય નથી બરાબર એ રીતે 3 લઈશ તો 3 માટે શું થશે અહીંયા 3 મળશે અને ત્યાં આગળ 9 મળશે તો આ પણ શક્ય નથી માટે આપણે અહીંયા શું કહીએ છીએ કે a belongs to n does not implies આ રીતે લખી શકો છો તમે does not implies a belongs to r ક્લિયર તો આ તમારો આન્સર છે આનો નેક્સ્ટ સેકન્ડ માં પણ એવી રીતે આપેલું છે સેકન્ડ શું કહે છે તો કે ab belongs to r માટે ba belongs to r થશે તો ab belongs to r માટે જોઈએ છીએ a belongs to r થાય તો અહીંયા જોઈએ છીએ a b લઈએ છીએ તો a કેટલા છે આપણા 1 2 લઉં છું એના માટે પહેલા તો આ જ શક્ય નથી કેમ કારણ કે 1 એના માટે 1 is equal to b કેટલા છે b નો સ્ક્વેર આપણને ખબર છે 2 નો સ્ક્વેર 4 મળે છે તો આ જ શક્ય નથી તો આગળ જવાની જરૂર જ નથી એટલે કે ફર્સ્ટ છે સેકન્ડ માં પણ અહીંયા પણ કહીશું કે ના આવું શક્ય નથી અને અહીંયા પણ શું આવશે ના પછી ફરીથી એના પછી છે a b belongs to r b c belongs to r તો a c belongs to r થવું જોઈએ થર્ડ નંબરનું જે છે થર્ડ નંબરમાં પણ આપણને ક્લિયર દેખાય છે
થર્ડ નંબરમાં પણ AB આપેલું છે. AB માટે અલગ અલગ કિંમતો લઈશું તો આપણને નહીં મળે. તો ક્લિયર છે કે આમાં પણ આપણને જે જવાબ મળે છે શું આવશે? ના આવશે. કે આ વિધાન અસત્ય છે અને આવું શક્ય પણ નથી. હવે ક્વેશ્ચન આગળ જોઈએ છીએ. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? એમાં આપણને આપેલું છે 10 નંબરનો ક્વેશ્ચન છે. એમાં વિધાન સત્ય છે કે નથી તે ચકાસવાનું છે. જેમાં a = 1 2 3 4 આપેલા છે. પછી b = 1 5 9 11 15 અને 16 આપેલા છે. 1 5 9 11 15 અને 16 આપ્યા છે. અને f આપેલો છે આપણને. f = 1 5 2 9 3 1 2 9 3 1 4 5 અને 2 11 છે. હવે ક્વેશ્ચન શું પૂછેલો છે આપણને? ફર્સ્ટ એમાં કે f એ a થી b નો સંબંધ છે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સંબંધ પૂછ્યું છે, વિધેય નથી પૂછ્યું. f એ a થી b નો સંબંધ છે. તો શું કહીએ છીએ કે f એ a થી b નો સંબંધ થશે. કેમ? કારણ કે અહીંયા 1 નો સંબંધ 5 સાથે છે, પછી 2 નો 9 સાથે છે, 3 નો 1 સાથે છે, 4 નો 5 સાથે છે અને 2 નો 11 સાથે છે. માટે આપણે અહીંયા કહીએ છીએ કે હા f નો b સાથેનો સંબંધ છે. f નો a થી b નો સંબંધ છે. બરાબર? પણ હવે સેકન્ડમાં કહ્યું છે કે વિધેય છે. f એ a થી b નું વિધેય છે. અહીંયા લખીએ છીએ હા. જ્યારે અહીંયા શું આવશે? વિધેયમાં શું હોવું જોઈએ? એનો જે પ્રદેશ હોય છે એનું પ્રતિબિંબ જે મળે છે એ અનન્ય હોય. તો અહીંયા તો પ્રદેશમાં જ આપણને કેટલા બે રિલેશન મળે છે, 2 નું 9 સાથે અને 2 નું 11 સાથે. બે પ્રતિબિંબ મળે છે બેઝ માટે. બરાબર? આ જે 2 આપેલા છે એના માટે આપણને બે અલગ અલગ પ્રતિબિંબ મળે છે. માટે આપણે અહીંયા શું કહીએ છીએ કે ના શું છે? a થી b પરનું વિધેય નથી. f એ a થી b નું વિધેય નથી. અહીંયા સુધી ક્લિયર? હવે આગળ જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 11 માં. અહીંયા તમારે સત્યાર્થતા ચકાસવા માટે શું કરવાનું છે? કઈક એવા ઉદાહરણ લઈએ છીએ. તો અહીંયા ઉદાહરણ કઈ રીતે લઈએ છીએ? અહીંયા હું દોરીશ 1 થી 5 નું રિલેશન છે. માટે કિરણ આકૃતિ દોરી દેવાની. આવું જ્યારે પણ કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો આપણે કિરણ આકૃતિ દોરીએ છીએ. તો અહીંયા 2 થી 9 છે. ફરીથી આગળ એ રીતે લઈએ છીએ. યા તો તમે આ બધા જ ઘટકો લખી નાખો તો પણ ચાલે. 3 અને 4. હવે એના રિલેશન કોના કોના સાથે છે એ લખીએ. તો 1 નો 5 સાથે, 2 નો 9 સાથે છે, 3 નો 1 સાથે છે અને 4 નો 5 સાથે છે. એવી જ રીતે 2 નો 11 સાથે છે, 2 નો 11 સાથે છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે જે પ્રદેશ છે એના બે રિલેશન છે. બરાબર? તો માટે પ્રદેશના કોઈ એક ઘટક માટે આપણને વિસ્તારમાં કેટલા અથવા તો કે ઘટક માટે બે પ્રતિબિંબ મળે છે. માટે આપણે લખી શકીએ કે f એ a થી b નું વિધેય નથી. બરાબર છે? અહીંયા પૂછ્યું છે સો ના f એ a થી b નું વિધેય નથી. આ છે આપણો આન્સર. અહીંયા આ છે આન્સર. કેમ છે? તો કે સંબંધ કયું છે? તો કે સંબંધ છે. બરાબર છે? એવું જરૂરી નથી સંબંધમાં કે બધા જ એલિમેન્ટ એટલે કે બધા જ ઘટકોનો બધા ઘટક
ઘટક સાથેનો સંબંધ હોય. હવે એના પછી ક્વેશ્ચન નંબર 11 છે. માં આપણને શું આપ્યું છે તો કે f એ અહીંયા જોઈએ છે f such that z મલ્ટીપ્લાય z નો ઉપગણ છે એટલે કે f શું છે અહીંયા z મલ્ટીપ્લાય z નો ઉપગણ છે એટલે કે કોઈ પણ z ની પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ બે તો આપણને f મળે છે. તો f અહીંયા ab છે અને a b છે, x ની જગ્યાએ ab છે અને y ની જગ્યાએ a b છે, જ્યાં a b બિલોંગ્સ ટુ શું આપેલું છે આપણને z આપેલું છે અને therefore f such that z tends to z એ વિધેય છે કે નહીં એ ચેક કરવાનું છે. એટલે કે એના માટે આપણે શું કરીએ છીએ તો કોઈ પણ કિંમત લઈએ છીએ. દાખલા તરીકે હું a ની કિંમત લઉં છું 1 અને b ની લઉં છું 2. તો એના માટે મને કેટલું મળે છે ab એટલે કે 2 1 2 અને 1 2 એટલે કે 3 મળે છે. એવી જ રીતે હું a 2 લઉં છું, b 1 લઉં છું તો અહીંયા શું થશે અહીંયા કેટલા મળશે a અને b કેટલા થાય છે 2 મળે છે અને ફરીથી 3 જ મળે છે બરાબર. પણ હવે અહીંયા જોઈએ છે હું માઈનસ વાળી સંખ્યાઓ લઉં છું. a -2 લઉં છું અને b -1 લઉં છું. તો હવે જોઈ શકો છો તમે તો આ બંને સેમ છે એટલે આપણે એક જ વાર લખીએ છીએ. હવે -2 -1 લીધા તો શું થાય છે -2 લઈએ અને -1 લઈએ છીએ ત્યારે આપણને જે જવાબ મળે છે એ કેટલો થશે માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે બરાબર. -2 -1 બે નો ગુણાકાર કરીએ છીએ ત્યારે આ જવાબ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય છે અને અહીંયા જે મળે છે એ કેવું મળશે -2 -1 તો -2 -1 -3 મળશે. હવે તમે અહીંયા જોઈ શકો છો આ કેવા છે અહીંયા 2 માટે 3 પણ મળ્યા અને 2 માટે -3 પણ મળ્યા એટલે કે બે પ્રતિબિંબ મળે છે. માટે એક જ ઘટકના બે પ્રતિબિંબ મળે છે. માટે f such that z tends to z એ વિધેય નથી બરાબર. આપણને શું પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વિધેય છે કે નહીં તો અહીંયા આપણે જવાબને 17 વડે ચકાસી છે. 2 3 લીધા અને 2 -3 મળ્યા છે એટલે કે 2 માટે બે કિંમતો અલગ અલગ મળી છે. તો આપણે કહી શકીએ કે આ જે જવાબ આપણને મળ્યો છે એ જે f such that z tends to z ને શું કરે છે ફોલો કરી શકતો નથી એટલે કે આપણને આ વિધેય નથી મળતું. ક્યારે કહી શકીએ તો કે એનો કોઈ એક ઘટક જો બે પ્રતિબિંબ ધરાવતો હોય તો એ એનું વિધેય કહેવાય નહીં. પછી ક્વેશ્ચન નંબર 12 છે. ક્વેશ્ચન નંબર 12 માં આપણને આપ્યું છે કે 9 10 11 12 અને 13 સુધી a આપ્યા છે. 9 10 11 12 અને 13 સુધીના નંબર આપેલા છે. તો શું કહ્યું છે f એ શેના પર વ્યાખ્યાયિત છે f such that a tends to n પર વ્યાખ્યાયિત છે એટલે કે a થી n ના સંબંધ પર વ્યાખ્યાયિત છે અને fn શું આપ્યું છે આપણને fn n એ શું છે મહત્તમ અવયવ છે બરાબર. n નો મહત્તમ અવયવ છે. fn શું છે n નો મહત્તમ અવયવ છે. તો શું કહ્યું છે એનો વિસ્તાર શોધો. મહત્તમ અવિભાજ્ય અવયવ છે. અહીંયા ધ્યાન રાખજો અવિભાજ્ય અવયવ કહ્યું છે. તો એનો વિસ્તાર શોધવાનું કહ્યું છે. તો વિસ્તાર કેટલો મળે છે આપણને તો એના માટે આપણે પહેલા જોઈએ છીએ અવિભાજ્ય કહ્યું છે એટલે કે જેને ભાગી ના શકાય એવો અવયવ અને સૌથી મોટો હોવો જોઈએ. તો હું આ પ્રદેશ કયો છે આપણો n
આ A છે પ્રદેશ, તો A ના હું શું કરીશ, ભાગ પાડીશ. 9 છે એના ભાગ પાડું છું, તો મને કેટલા અવયવ મળે છે? 3 ગુણ્યા 3 મળે છે. એવી જ રીતે અહીંયા n માટે ડિરાઈવ કરું છું, તો 2 × 5 11 માટે 11 × 11 અને 12 માટે 2 × 2 = 4 3 × 12 અને 13 માટે મને અવયવો મળે છે 113 છે. ઓકે, તો આ બધામાં સૌથી મોટો અવયવ લખીએ છીએ, સૌથી મોટો અવિભાજ્ય અવયવ. સૌથી મોટો અવયવ નહીં, ફક્ત એ તમારે લખવાનું છે સૌથી મોટો અવિભાજ્ય અવયવ. કેટલો થશે? અહીંયા મને કેટલો મળે છે? 3 મળે છે. કોઈ પણ એક જ અવયવ સૌથી મોટો હોય, આમાં 2 અને 5 માં કયો છે સૌથી મોટો? 5 છે. પછી 1 અને 11 માં 11 છે. એવી જ રીતે અહીંયા 2 2 અને 3 માં 3 છે અને 1 અને 13 માં 13 છે. તો એનો વિસ્તાર એટલે કે જે આપણને fn ની કિંમત કઈ લેવાની છે? n નો મહત્તમ અવિભાજ્ય અવયવ, એટલે કે fn ની કિંમત આપણને કઈ લેવાની છે? આ જ લેવાની છે. ત્યારે આ a લઈએ છીએ ત્યારે આપણને અવિભાજ્ય અવયવ કેટલા મળે છે? i મળે છે, એટલે કે fn ની કિંમત i મળે છે. બરાબર, તો અહીંયા આપણે લઈએ છીએ f9 લઈએ છીએ, તો f9 બરાબર કેટલા મળશે? 3 મળે છે. f10 5, f10 પછી છે f11 આપણને 11 મળે છે, f12 3 મળે છે અને f13 13 મળે છે. ઓકે, તો એનો વિસ્તાર કેટલો થશે? તો આપણને વિસ્તાર જે મળે છે એ અહીંયા 3 મળે છે, અહીંયા પણ 3 મળે છે. તો કોઈ પણ એક લઈ શકીએ છીએ. વિસ્તારમાં બે વખત રિપીટ થઈ શકે છે પણ પ્રદેશમાં થઈ શકતું નથી. તો અહીંયા 5 11 અને 13 છે. ઓકે, તો આ આપણો વિસ્તાર થઈ ગયો. આપેલ રીતે એનો વિસ્તાર છે 3 5 11 અને 13. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ આપણે જોઈએ છીએ કે શું કરવાનું છે. અહીંયા આપણને કેટલુંક સારાંશ એટલે કે આખા ચેપ્ટરમાં આપણે શું ભણી ગયા એની વિશે વાત કરી છે. તો અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું આખું ચેપ્ટર. ફર્સ્ટ આપણે જોયું હતું કે કાર્ટેશિય સંખ્યાઓનો ગુણાકાર. બરાબર છે, તો ગણોનો કાર્ટેશિય ગુણાકાર. તો ગણોનો કાર્ટેશિય ગુણાકાર કઈ રીતે કરવાનો છે એ તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પણ ગણ આપેલા છે, મને અહીંયા આપેલું છે p ની જગ્યાએ 1 2 3 7 9, જેનો રિલેશન b સાથે છે, સોરી y સાથે છે, આ x છે, y સાથે છે. તો એના આપણને ગુણાકાર કરવાનું કહ્યું હોય તો 3 4 8 2 9 છે. હવે ગુણાકાર કરવાનું કહ્યું હોય તો ત્યારે શું કરીએ છીએ? આ બધાના ગુણાકારમાં અહીંયા એલિમેન્ટ લઈએ છીએ, બધા સાથેનો આ સંબંધ લઈએ છીએ. બરાબર, એવી રીતે અહીંયા 3 માટે બધા સાથેનો સંબંધ, એવી રીતે 9 નો બધા સાથેનો સંબંધ થશે. બરાબર છે, તો આ ટાઈપનું જે સ્ટ્રક્ચર બને છે આપણે કયા કયા લખીશું? 1 3 1 4 1 8 1 2 1 9. એવી જ રીતે ફરીથી 2 3 2 4 2 8 2 2 2 9 3 3 3 4 3 8 3 2 3 9 7 3 7 4 7 8 7 2 7 9. એવી જ રીતે 9 3 9 4 9 8 9 2 9 8 9 9. તો આ શું થઈ ગયો છે? કોઈ p ગુણ્યા q મળી ગયો છે. તો એના સંબંધોની સંખ્યા કેટલી હોય? તો 8 જેટલી હોય. તો અહીંયા કેટલા ઘટકો છે એની પરથી આપણે લખી શકીએ છીએ. તો આમાં આગળ જોઈએ છે p ગુણ્યા q, તમને ખ્યાલ આવી ગયો. હવે બીજું શું હતું? તો કે એના કેટલાક અગત્યના પરિણામો આપણે જોયા હતા. તો કે કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક
પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય. એટલે કે અહીંયા જે 1 2 3 4 5 લખ્યા અને અહીંયા પણ હું 1 2 3 4 5 લખું છું, બંને સમાન છે, માટે આપણે શું કહી શકીએ છીએ કે બંને સમાન ગણ છે. પછી ગણ a ના ઘટકોની સંખ્યા અને સોરી a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા અહીંયા કેટલા લખ્યા હતા 4 છે અને અહીંયા પણ 4 છે. અહીંયા a ગુણ્યા b ના સંબંધોની સંખ્યા કેટલી થશે તો 2n થાય છે, જ્યારે ઘટકોની સંખ્યા કેટલી થશે અહીંયા આગળ તો કે 4 ગુણ્યા 4, 4 નંબર લખ્યા હોય તો 4 ગુણ્યા 4, 5 લખીએ તો 5 ગુણ્યા 5, બરાબર છે. પછી આગળ જોઈએ, જો a અને b કેવા છે અરિક્ત ગણો. અરિક્ત ગણ કોને કહેવાય તો કે ખાલી ગણ ના હોય તેવા. તો a અને b પૈકી કોઈ ગણ અનંત હોય તો a ગુણ્યા b ના પણ અનંત ગણ થાય છે. તો a કોઈ અનંત આપેલી હોય કે ઘણી બધી સંખ્યાઓ આપેલી હોય, આપણને ખ્યાલ નથી કે કેટલી સંખ્યાઓ છે, અસંખ્ય સંખ્યાઓ આપેલી હોય તો એનો ગુણાકાર કોઈ એક સંખ્યા સાથે કરીએ છીએ તો એના ગણ પણ આપણને કેટલા અસંખ્ય મળે છે. પછી a ગુણ્યા a કરીએ છીએ, જેમાં abc ઘટકો આપેલા છે. તો abc ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા શું કહે છે ત્રેલું કહે છે, બરાબર. તો આપણે જનરલી ત્રિપુટી શબ્દનો ઉપયોગ કરીશું, બરાબર છે. પછી એમાં આપણે x અને y ની કિંમતો શોધવાની હતી, એના વિશે જોઈ ગયા હતા, એ તમને ક્લિયર હશે. નેક્સ્ટ સંબંધો કેટલાક આપેલા છે તો એની પરથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે a ગુણ્યા b છેદ c બરાબર શું થશે. તો શું થશે a ગુણ્યા b, એ તમે સૂત્રો લખી દો છો, a ગુણ્યા b છેદ c હોય ત્યારે શું લખી શકાય, અને a ગુણ્યા b લખી શકાય છેદ a ગુણ્યા c લખાય છે, બરાબર. a ગુણ્યા b છેદ a ગુણ્યા c. એવી જ રીતે પછી આપેલું છે સેકન્ડમાં a ગુણ્યા b છેદ a ગુણ્યા c. તો એ આ રહ્યું આપેલું છે. હવે a ગુણ્યા b યોગ c છે, a ગુણ્યા b યોગ c છે. તો આની મદદથી આપણે લઈ શકીએ છીએ a ગુણ્યા b યોગ a ગુણ્યા c થશે, બરાબર. તો આ જે જવાબ છે એ ચોથા નંબરનો છે આપણો. તમે જોઈ શકો છો અહીંયા 1 અને 2 ના બંનેના જવાબ સરખા આવતા હશે, એવી જ રીતે 3 અને 4 ના જવાબ બંનેના સરખા આવશે, માટે એ બંને શું છે ઇક્વલ છે. તો આ ઇક્વેશન તમે યાદ રાખવાના છે. એના પછી p ગુણ્યા p કરવાના છે. તો કઈ રીતે એકનો પહેલા ઘટકનો બીજા ઘટક અને ત્રીજા ઘટક સાથેનો સંબંધ, પહેલાનો ત્રીજા અને બીજા સાથેનો સંબંધ, એ રીતે આપણે આડાવડું કરીને બધા જ ઘટકો લખીએ છીએ. પછી કોઈ કે ગુણાકાર કરીને આપણે લેવું હોય, a ગુણ્યા b આપેલું હોય તો એના ઉપરથી આપણે a ના ઘટકો અને b ના ઘટકો લખવા હોય તો કઈ રીતે લખી શકીએ છીએ. તો એમાં જે a ગુણ્યા b છે તો a આગળ છે, તો એના આગળના ઘટકો જે x ના સ્થાને બધા ઘટકો આવેલા છે એ આપણા a ના ઘટકો થશે, અને b એટલે કે y ના સ્થાને જે આપેલા હશે એ બધા b ના ઘટકો થાય છે. પછી એના પરથી આપણે એક્સરસાઇઝ જોઈ ગયા હતા. પછી એના પછી છે સંબંધ. સંબંધ કોને કહેવાય તો સંબંધ ક્યારે કહી શકીએ કે શું છે કોઈ પણ એક ગણ આપેલો છે, એના જે પ્રદેશ છે એના બીજા ગણના શું છે પ્રદેશ સાથે કોઈ એક a અને b બે આપેલા છે, ક્રમયુક્ત ગણ આપેલા છે, એનો r થી a થી b નો સંબંધ, એટલે કે a ના પ્રત્યેક એલિમેન્ટનો પ્રત્યેક ઘટકનો b સાથેના બધા જ ઘટકો સાથેનો સંબંધ જે લખીએ છીએ અને a થી b નો સંબંધ કહેવાય છે, બરાબર. પછી એનું પ્રતિબિંબ કોને કહેવાય તો કે જે પહેલો ઘટક છે એનો બીજા ઘટક સાથે જે સંબંધ કરીએ છીએ, તો જે પહેલા ઘટકનો બીજા સંબંધ સાથે જે આપણને બીજા ઘટકના એલિમેન્ટ મળે છે, ઘટકો મળે છે, એનું પહેલા ઘટકનું બીજા ઘટકનું શું કહે છે, પહેલા ઘટક બીજા ઘટકને પહેલા ઘટકનું પ્રતિબિંબ કહે છે. તો અહીંયા હું લખું છું 1/4 3 7. તો અહીંયા આ શું છે 4a આનું પ્રતિબિંબ છે, 3 અહીંયા 7 એ 3 નું પ્રતિબિંબ છે, બરાબર. પણ હવે એમ કહેવામાં આવે કે વિધેય કોને કહેવાય તો વિધેય માટે અહીંયા શું ડિફરન્સ છે, સંબંધ અને વિધેયમાં શું ફરક છે એની વિશે ચર્ચા કરીએ છીએ. તો સંબંધમાં આપણને ખબર છે કે કોઈ પણ સાથે અહીંયા સંબંધ કરી શકે છે એક જ નંબર, બરાબર છે. પણ વિધેયમાં શું થાય છે, વિધેયમાં અહીંયા 1/4 હોય અને 3/7 હોય તો અહીંયા ફક્ત એક જ સંબંધ શક્ય છે, એટલે કે એક જ પ્રતિબિંબ મળે. અહીંયા બે પ્રતિબિંબ મળી શકે
સંબંધમાં, પણ વિધેયમાં એવું નથી. વિધેયમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળે છે, બરાબર? એવી રીતે બીજા કોઈ નંબર આપેલા હોય તો ફક્ત એક જ મળશે. અહીંયા એવું થઈ શકે કે આનો સંબંધ આની સાથે, આનો સંબંધ આની સાથે, પણ આનો સંબંધ આ બંને સાથે શક્ય નથી, બરાબર છે? એક જ આપેલું હોય, દાખલા તરીકે 1 4 છે અને 3 9 છે, તો આનો આ બંને સાથેનો સંબંધ શક્ય છે, બરાબર? પણ ફરીથી આનો બંને સાથે સંબંધ શક્ય કરીએ છીએ તો શું થશે? અહીંયા જે આ મળે છે એ 1 નો 4 સાથે અને 1 નો 9 સાથે સંબંધ થઈ જાય છે, માટે આપણે આ રીતે લખી શકીશું નહીં, એ ધ્યાન રાખીએ છીએ, બરાબર? આગળ જે લખ્યું એ લખી શકતા નથી, એટલે કે 1 અહીંયા 1 અને 3 છે તો 4 નો 1 સાથે અને 4 નો 3 સાથેનો સંબંધ છે, બરાબર? હવે આગળ જોઈએ છીએ તો સંબંધ અને વિધેયમાં શું ફરક છે એ આપણને ખ્યાલ આવી ગયો હશે. હવે પ્રદેશ કોને કહેવાય? તો કે જ્યારે R આપેલો છે અને A થી R એ સંબંધ છે A થી B પરનો, બરાબર? તો અહીંયા જે A ના ઘટકો જે છે એને આપણે પ્રદેશ કહીએ છીએ અને આ B જે છે એને સહપ્રદેશ કહેવાય છે. અને હવે A ની કિંમત માટે આપણને કોઈ આપેલું છે, દાખલા તરીકે x + 2 માટે આપણે સાબિત કરવાનું છે, અને અહીંયા શું આપેલું છે? x એ શામાં છે? R માં છે. તો A થી B ના જે આપણને ઘટકો આપેલા છે એમાં આપણે ચેક કરવાનું છે. A ના ઘટકો x ની કિંમત અલગ અલગ લઈએ છીએ, એના માટે આપણને B કયો મળે છે? તો B ના જો ઘટકો આપેલા હોય એ તમામ ઘટકો મળતા હોય તો સહપ્રદેશ અને વિસ્તાર બે સરખા થશે. પણ તમામ ઘટકો ના મળતા હોય અને અમુક જ ઘટકો આમાંથી મળે છે તો સહપ્રદેશ અને વિસ્તાર બંને સરખા થતા નથી. અહીંયા ખ્યાલ આવી ગયો કે સહપ્રદેશ અને વિસ્તાર બંને એક જ વસ્તુ છે, પણ ક્યારે? જ્યારે અહીંયા જે આપેલા ઘટકો છે 1 2 3 અને 4 લઉં છું, એ બધા જ ઘટકો આના પ્રદેશ માટે આ બધા જ ઘટકો મળે. પ્રદેશની કિંમત માટે આ જે સૂત્ર છે એના માટે આપણને જે બહુપદી આપેલી છે એના માટે બધા જ ઘટકો મળે છે, તો આપણે કહી શકીએ કે સહપ્રદેશ અને વિસ્તાર સરખા છે. જો અહીંયા મને 2 અને 3 જ મળે છે, 2 જ જવાબ મળે છે પ્રદેશ માટે, અને આ 2 જવાબ નથી મળતા, તો હું શું કહીશ કે આ સહપ્રદેશ અને વિસ્તાર બંને સરખા નથી. અહીંયા સહપ્રદેશમાં 4 ઘટકો છે, જ્યારે વિસ્તારના કેટલા ઘટકો થશે? 2 જ ઘટકો થશે. તો વિસ્તાર અને સહપ્રદેશમાં ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ તો કે જનરલી જોઈ શકાય છે કે B ને R નો સહપ્રદેશ કહી શકાય છે. અહીં જોઈ શકાય છે વિસ્તાર સબસેટ ઓફ સહપ્રદેશ, એટલે કે બીજું એક રિલેશન તમે એ કહી શકો છો, જ્યારે આવું હોય ત્યારે આ જે આપેલું છે ને એટલે કે એક ઇક્વલ લખી શકાય. તો કે સહપ્રદેશ અને વિસ્તાર આપેલો છે. વિસ્તાર આપણને ખબર છે કેવો ગણ છે? નાનો ગણ છે. કેમ? કારણ કે અહીંયા વિસ્તારમાં 2 જ ઘટકો છે, જ્યારે આ 4 ઘટકો છે. તો વિસ્તાર એ કોની અંદર સબસેટ છે? સબસેટ ઓફ સહપ્રદેશ. આ વિસ્તાર 2 અને 3 એ ઘટકો આની અંદર આવી જાય છે, તો માટે એને શું કહીએ છીએ? વિસ્તાર સબસેટ ઓફ સહપ્રદેશ. અને ક્યારેક 4 ઘટકો આવી જતા હોય તો એને ઇક્વલ પણ કહી શકીએ છીએ. માટે વિસ્તાર ઇક્વલ સહપ્રદેશ પણ થાય અને વિસ્તાર સબસેટ ઓફ સહપ્રદેશ કહી શકાય છે. હવે આગળ કેટલાક વિધેયો આપેલા છે આપણને એ જોઈએ છીએ. તો કે કયા છે તદેય વિધેય કોને કહેવાય? તો તદેય વિધેયમાં શું થશે? y અને x બંને સરખા થાય તો એને તદેય વિધેય કહીએ છીએ. કયા સંબંધ માટે? તો કે f such that r થી r ના સંબંધ માટે જે થાય છે એને આપણે તદેય વિધેય કહીએ છીએ. પહેલું વિધેય વિશે આપણે સમજી ગયા કે વિધેય કોને કહેવાય છે. હવે વિધેયમાં એક જે પ્રદેશના બધા જ એલિમેન્ટ માટે માત્ર એક જ અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો એને આપણે શું કહીએ છીએ? એ સંબંધને આપણે વિધેય કહીએ છીએ. હવે તદેય વિધેયમાં આપણે જોઈ ગયા કે x અને y બંને ઘટકો કેવા હોય? સરખા હોય તો એને તદેય વિધેય કહીએ છીએ. પછી અચળ વિધેય, તો કે આ y ની કિંમત આપણને x ની કોઈ કિંમત માટે y ની જે કિંમત છે આપણને અચળ મળતી હોય એટલે કે c મળતી હોય તો એને આપણે અચળ વિધેય કહીએ છીએ. પછી બહુપદી વિધેય. બહુપદી વિધેય આપણને બહુપદીના સ્વરૂપમાં બહુપદીનું સમીકરણ આપણને ખ્યાલ છે a0 a1 તો x ની 1 પાવર છે, એ રીતે a2 તો x ની 2 પાવર, એ રીતે અપ ટુ x ની a ની n તો x ની n પાવર થશે, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ? બહુપદી વિધેય કહીએ છીએ. બહુપદીનો વિધેયનો આપણે ગ્રાફ દોરી શકતા નથી કારણ કે
એમાં અલગ અલગ હોય છે, બરાબર. એ વિધેય આપેલું હોય ત્યારે એની ઉપરથી આપણે ચોક્કસ ગ્રાફ દોરી શકીએ છીએ, ત્યાં સુધી આપણે કોઈ ગ્રાફ દોરી શકતા નથી, બરાબર છે. હવે કેટલા ગ્રાફ આપેલા છે એ તમારે સમજી લેવાના છે. એના પછી છે સમમેય વિધેય કોને કહેવાય? તો સમમેય વિધેય જેમાં fx/gx પ્રકારનું, એટલે કે f ભાગ્યા g લખી શકીએ છીએ, જ્યાં gx does not equal to 0. કેમ? કારણ કે gx નીચે છે છેદમાં, માટે એ નથી કરી શકતા. પછી એના પછી છે માનાંક વિધેય. માનાંક વિધેયમાં શું થાય છે? જે પણ કિંમત આપેલી છે એ હંમેશા પોઝિટિવ જ લખીએ છીએ, એટલે કે ધન સંખ્યા જ લખીએ છીએ. કોઈ પણ અહીંયા r લઈ લો છો, x = r લઈ લો છો, r એટલે કે x ની કોઈ પણ કિંમત લો, માઇનસ લો, પોઈન્ટ વાળી લો કે ગમે તે લો, તો હંમેશા જવાબ તો કેવો આવશે? પોઝિટિવ, એટલે કે ધન જ આવશે. પછી ચિહ્ન વિધેયમાં શું છે? તો ચિહ્ન વિધેયમાં હંમેશા જે મળે છે એ કેવું મળશે? તો કે x ની વિધેય જે સંખ્યા છે એ વધારે હોય, x ની સંખ્યા 0 કરતાં મોટી હોય તો જવાબ 1 મળે. પછી x બરાબર 0 હોય તો આપણને 0 મળે છે, અને x લેસ ધેન 0 હોય તો માઇનસ મળે છે. એ કયો છે? ચિહ્ન વિધેયનું ઉદાહરણ પૂછવામાં આવે તો આપણે લખીશું કે mod x ભાગ્યા x હોય, અને બીજું 0 માટે 0 હોય, બરાબર. અનઋણ સંખ્યાઓ, એટલે કે અનઋણ નહીં, 0 સિવાયની બધી સંખ્યાઓ r-0 લખીએ છીએ તો r-0 માટે જે mod x/x મળે છે એ આપણને કયું મળશે? એ ચિહ્ન વિધેય કહેવાય છે. પછી મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેયમાં જે આપણને x આપેલો છે એમાં કોઈ પણ ઘટકો આપેલા હોય, દાખલા તરીકે -1 છે અને 1 છે, જેમાં -1 નો સમાવેશ થાય છે. -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે, x લેસ ધેન 2. તો ઓર ઇક્વલ ટુ આપેલું હોય એનો મતલબ શું થાય છે? કે -1 એની અંદર સમાયેલું છે, પણ આપણે 2 અથવા -2 લઈ શકતા નથી, અથવા તો 1 હોય, 0 હોય તો એ બધું લઈ શકતા નથી. કેમ? કારણ કે ત્યાં લેસ ધેન જ આપ્યું છે, બરાબર. તો આપણો પૂર્ણાંક કયો થશે? એની વચ્ચે તો ઘણા બધા નંબર છે, તો આપણે એ કેમ નથી લઈ શકતા? પણ અહીંયા શું કહ્યું છે કે પૂર્ણાંક જ લેવાનો છે, માટે સૌથી નાનો નંબર એ જ આપણો અહીંયા મહત્તમ પૂર્ણાંક થશે, બરાબર છે. નાનો નંબર અહીંયા સાંભળજો ફરીથી, સૌથી નાનો નંબર જે લઈએ છીએ એ જ આપણો મહત્તમ પૂર્ણાંક થાય છે, માટે અહીંયા આપણે એને કહીએ છીએ કે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા સ્ક્વેર બ્રેકેટ, એટલે કે મોટા કૌંસમાં x આપેલો છે, તો એનો જે જવાબ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0 છે. તો 0 આપણને ખ્યાલ છે -1 કરતાં મોટા છે, પણ એની અંદર આપણને શું કહ્યું છે? લેસ ધેન 0 કહ્યું છે, તો 0 સમાવેશ થતો નથી. જ્યારે અહીંયા -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કહ્યું છે, તો x = આપણે -1 લઈ શકીએ છીએ. એની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે, આપણે કેમ નથી લઈ શકતા એ સમજી ગયા. હવે બેઝિક પદાવલીઓ જોઈ હતી, જેનો ગુણાકાર કઈ રીતે કરાય. તો બે વિધેયોનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી જોઈ ગયા હતા. એ પણ સિમ્પલ છે, અને એના આધારે આપણે સ્વાધ્યાય 2.3 કમ્પ્લીટ કર્યું હતું. પછી એનો પ્રદેશ અને વિસ્તાર શોધવો હોય તો આપણને ખ્યાલ છે કે x ની આગળ જે આપણને આપેલો છે એ આપણો શું છે? પ્રદેશ છે, અને પાછળ જે આપણને મળે છે x ની કોઈ કિંમત માટે આપણને fx ની જે કિંમત મળે છે એ y છે આપણો, એ જે મળે છે એ આપણો શું છે? વિસ્તાર છે, બરાબર. તો એની અલગ અલગ કિંમતો માટે આપણે વિસ્તાર વિશે સમજી ગયા હતા. અને એના પછી પ્રકીર્ણ સ્વાધ્યાય જોયું છે, એટલે એમાં અલગ અલગ દાખલા કર્યા છે, જેથી તમને વધારે ક્લેરિફાય થાય. અને હજુ પણ તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, અને આ ચેપ્ટરને રિગાર્ડિંગ અલગ અલગ સમ્સ પૂછાઈ શકે છે, જે તમે દર્પણ છે, કુમાર પ્રકાશન છે, આરડી શર્મા છે, એમાંથી તમે આ પ્રશ્નો લઈ શકો છો, બરાબર છે. એના સમ કરી શકો છો, જેથી તમને વધારે ખ્યાલ આવશે. આઈ હોપ કે અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે અને મજા પણ આવી છે. થેન્ક યુ.